દ્વારકામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાનો અરબી સમુદ્ર જાણે ગાંડો તૂર બનીને હિલોળા મારી રહ્યો છે। ગોમતી નદીમાં પૂરના પાણી વહેતા થયા છે। દ્વારકાનો અરબી સમુદ્ર જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે લહેરો ઉઠી રહી છે સમુદ્રની અંદર, ભારે કરંટના આ દ્રશ્યો છે। ગોમતી નદીમાં પૂરના પાણી વહેતા થયા છે, ત્યારે દ્વારકામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। યાત્રાધામ દ્વારકામાં સતત 3 દિવસથી આ ભારેથી અતિ ભારે વરસાદ અને ખાસ કરીને જે અરબી સમુદ્ર દ્વારકાનો છે તે અત્યારે ગાંડો તૂર થયો છે। હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે જે હાલમાં દરિયો છે તે ગાંડો તૂર થયો છે। દ્વારકાના ગ્રામ્ય વિસ્તારના ઉપરવાસના જે પાણી છે તે ગોમતી નદી થઈ અને જે દરિયાની અંદર જાય છે, ત્યારે આપ જોઈ શકો છો હાલમાં કે જે દરિયાનો પ્રવાહ છે તે ગોમતી નદીમાં આવતો હોય છે અને ઉપરવાસના જે પાણી છે તે ગોમતી નદીમાંથી ધસમસતા પૂરના પ્રવાહની જેમ આવી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે આ દરિયાને છે તે પાછો આવતા રોકે છે। વિસ્તારમાં તંત્ર દ્વારા જે અપીલ કરવામાં આવી છે કે દરિયાઈ વિસ્તારથી દૂર અને માછીમારી ભાઈઓને પણ દરિયો ન ખેડવાની સૂચના હોય છે। હાલમાં દ્વારકાનો અરબી સમુદ્રનો દરિયો છે તે ગાંડો તૂર થયો છે। અનિલ લાલ સંદેશ।